કચ્છમાં 3 સગા ભાઈ બહેન સામે વ્યાજખોરી બદલ ગુજસી ટોકનો પ્રથમ કેસ નોંધાયો. અંજારમાં નાણાં ધીરનારનો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો ચલાવી લોકોને શારીરિક કે માનસિક પરેશાન કરવા સાથે મરવા સુધી મજબૂર કરવાની પોલીસ ફરિયાદો બાદ પણ નિરંકુશ રહી સતત કાયદાનું ઉલ્લંઘન કરતી લેડી ડોન રિયા ગોસ્વામી અને તેની બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધીની વ્યાખ્યામાં આવતા ઇસમો સામે ગુજસી ટોકનું શસ્ત્ર ઉગામી આ ત્રણેયને ઝડપી પાડ્યા છે. કચ્છ જિલ્લામાં વર્ષ 2015 બાદ અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા અપરાધીઓ સામે જ આ કલમ હેઠળ પોલીસ કાર્યવાહી થઈ છે. ત્યારે ગેરકાયદેસર રીતે વ્યાજે નાણાં ધીરનાર આરોપી સામે સંભવિત આ પ્રથમ કેસ નોંધાયો છે. પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ જરૂરી કાયદાકીય પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવાની મોડસ ઓપરેન્ડીવાળા તેમજ ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપળું કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ મુજબના ગુનાઓ આચરતા ઇસમો રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી સામે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ 2015 મુજબના શિક્ષાને પાત્ર ગુનાની વ્યાખ્યામાં આવતા સંગઠિત ટોળકીના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે એક ટોળકી હતી જે વ્યાજખોરીની બદી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવૃત્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ગુજસી ટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે. આ જે આખી ટોળકી હતી એમની ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે, એક્સટોર્શનના ગુના છે, મારામારી, સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના. આ આખી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુજસી ટોકના જે પ્રોવિઝન્સ હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે, આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બનેલ એવા ઇસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માંગતા હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ બેધડક જે છે ફરિયાદ દાખલ કરાવે. પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.